અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર 31 જુલાઈ સુધી શાળા કોલેજ બંધ કર્ફ્યુ રાત્રે 10 થી સવારે 5 સુધી રહેશે ટિકટોક સહિતની 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ ભારત સરકારનો મોટો નિર્ણય સરકારે એપની ગણાવી દેશની સુરક્ષા અને એકતા માટે ખતરો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 626 કેસ સાથે કુલ 32,023 કેસ 19ના મોત 440 ડિસ્ચાર્જ અમદાવાદમાં 236 સુરતમાં 206 વડોદરામાં 50 કેસ તો રાજકોટમાં 13 જામનગરમાં 6 ભાવનગરમાં 5 કેસ રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી ફરી સામે આવી પેલેસ રોડ પર ચાલુ વરસાદે ડામર રોડ બનાવવાની કામગીરી કરી લોકોએ ઉડાવ્યો મજાક તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ મોકૂફ છે તો જીટીયુની કેમ અમિત ચાવડાએ શિક્ષણ મંત્રીને પત્ર લખી પૂછ્યો વેધક સવાલ મહત્વના સમાચાર અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે અનલોક 1 પૂરું થઈ રહ્યું છે 30 જૂને ત્યારે અનલોક 2 ની ગાઈડલાઈન આવી ગઈ છે કર્ફ્યુ રાત્રે 10 થી સવારે 5 સુધી રહેશે કર્ફ્યુનો સમય છે તે ઘટાડવામાં આવ્યો છે 31 જુલાઈ સુધી અનલોક 2 લાગુ રહેશે 10 વાગ્યાથી કર્ફ્યુ શરૂ થશે સવારે 5 વાગ્યા સુધી 31 જુલાઈ સુધી શાળા કોલેજો પણ બંધ રહેશે અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર કરી લેવામાં આવી છે જેમાં 31 જુલાઈ સુધી શાળા કોલેજો બંધ રહેશે કર્ફ્યુનો સમય પણ ઘટાડવામાં આવ્યો છે અત્યાર સુધી રાત્રે 9 થી લઈ સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો સમય હતો હવે રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યુની શરૂઆત થશે 31 જુલાઈ સુધી આ અનલોક 2 રહેશે તેની માર્ગદર્શિકા પણ બહાર પાડી દેવામાં આવી છે 31 જુલાઈ સુધી શાળા કોલેજો બંધ રાખવામાં આવશે રાજ્યમાં અનલોક 2 ની શરૂઆત થશે રાજ્યમાં કેસો વધી રહ્યા છે એ તમામની વચ્ચે અનલોક 2 માં વધુ થોડીક રાહત અને રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યુની શરૂઆત થશે જે સવારે 5 વાગ્યા સુધી રહેશે 31 જુલાઈ સુધી અનલોક 2 લાગુ કરી દેવામાં આવ્યું છે જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અનલોક 2 ની તે મુજબ 31 જુલાઈ સુધી શાળા કોલેજો પણ બંધ રહેશે જો કે કર્ફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે 31 જુલાઈ સુધી શાળા કોલેજો બંધ રહેશે સતત કેસો વધી રહ્યા છે રાજ્યમાં સ્થિતિ વણસી રહી છે તમામની વચ્ચે 1 જુલાઈથી અનલોક 2 લાગુ થઈ રહ્યું છે જે 31 જુલાઈ સુધી રહેશે શાળા કોલેજો પણ 31 જુલાઈ સુધી બંધ રહેશે કર્ફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે અનલોક 1 માં જે કર્ફ્યુનો સમય 9 થી સવારે 5 વાગ્યા સુધી હતો તે અનલોક 2 માં હવે કર્ફ્યુનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો છે સમય ઘટાડવામાં આવ્યો છે અનલોક 2 ની શરૂઆત થશે તેની માર્ગદર્શિકા બહાર પાડી દેવામાં આવી છે શાળા કોલેજો 31 જુલાઈ સુધી બંધ રહેશે અનલોક 2 ની શરૂઆતની થવા જઈ રહી છે ત્યારે ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી છે અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા પરેશ ચૌહાણ પાસેથી પરેશ અનલોક 2 માં શું રાહત મળી છે માર્ગદર્શિકામાં શું છે અનલોક 2 ની જે નવી માર્ગદર્શિકા છે આજે કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયે જાહેર કરી છે જે મુજબ જે મેઇન જે જાહેરાત છે તે એ છે કે કર્ફ્યુ જે છે અત્યાર સુધી સવારે રાત્રે 9 થી સવારના 5 વાગ્યા સુધીનો હતો તેના બદલે હવે આ કર્ફ્યુની જે શરૂઆત છે તે રાત્રે 10 વાગે થશે આ ઉપરાંત સિનેમા હોલ જીમ સ્વિમિંગ પુલ આ તો બંધ જ રહેશે આ ઉપરાંત એક એવી વાત હતી કે મેટ્રો રેલ સેવા શરૂ થશે પરંતુ સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે અનલોક 2 માં પણ નવો આદેશ ન થાય ત્યાં સુધી મેટ્રો રેલ સેવા બંધ જ રહેશે આ ઉપરાંત જે સૌથી મોટા સમાચાર છે તે એ છે કે થિયેટર એન્ટરટેનમેન્ટ પાર્ક અને ઓડિટોરિયમ છે તે પણ આ અનલોક 2 માં બંધ રહેશે એટલે 1 જુલાઈથી જે અનલોક 2 શરૂ થવાનું છે 31 જુલાઈ સુધી ચાલશે આમાં થિયેટર શરૂ નહીં થાય એન્ટરટેનમેન્ટ પાર્ક શરૂ નહીં થાય ઓડિટોરિયમ શરૂ નહીં થાય પરંતુ જે સૌથી મોટી રાહત છે તે આપવામાં આવી છે કર્ફ્યુ જે છે રાત્રે 9 ના બદલે 10 વાગે શરૂ થશે એટલે સૌથી મોટી રાહત એ છે આ ઉપરાંત જે શાળા અને કોલેજો જે છે
તે પણ 31 જુલાઈ સુધી બંધ રાખવાનું જે છે અનલોક 2 ની જે ગાઈડલાઇન્સ એમાં સૂચના મતલબ કે એમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. તો સૌથી મોટા સમાચાર અત્યારના એ છે કે જ્યારે આવતીકાલે અંતિમ દિવસ હતો અનલોક 1 નો ત્યારે લોકો ઇંતજાર હતા કે ભાઈ અનલોક 2 ની જે નવી ગાઈડલાઇન છે એ કેવી હશે, કેવી છૂટછાટો મળશે. તો હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 31 જુલાઈ સુધી શાળા કોલેજો બંધ રહેશે. આ ઉપરાંત જે અન્ય જે શૈક્ષણિક સંસ્થાઓ હશે તે પણ બંધ રહેશે. સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ આ તમામ વસ્તુઓ પણ અનલોક 2 માં બંધ રહેવાની છે અને આગામી આદેશ ન થાય ત્યાં સુધી મેટ્રો રેલ સેવા છે તે પણ બંધ જ રહેશે. સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના કે ખાસ કોઈ એવી રાહત આપવામાં નથી આવી એવી અપેક્ષાઓ હતી લોકોને કે ઘણી બધી રાહતો મળશે, પરંતુ જે દેશની હાલત છે ખાસ કરીને કેટલાક એવા રાજ્યો તમિલનાડુ થઈ ગયા, પછી જે મહારાષ્ટ્ર છે, આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને થોડા ઘણા અંશે જે ગુજરાતની પણ હાલત છે અને સૌથી મોટી ખરાબ હાલત જે દિલ્હી રાજ્યની છે. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી છે કેન્દ્ર સરકારે અને વધારે કોઈ છૂટછાટ અનલોક 2 માં આપવી નથી સરકારે. કારણ કે તમે જુઓ તો મહારાષ્ટ્ર સરકાર તો ઓલરેડી જે છે તે પોતાનું લોકડાઉન 31 જુલાઈ સુધી વધારી ચૂકી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પણ વધારી ચૂકી છે. તો લોકોને એક ડર એવો પણ હતો કે ક્યાંક લોકડાઉન ફરી લાગુ ન થાય. તો લોકડાઉન તો સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કેન્દ્ર સરકારે, અને રૂપાણી સરકારે પણ સ્પષ્ટતા કરી દીધી હતી ઘણા દિવસો પહેલા કે ભાઈ અમારો કોઈ પ્લાન લોકડાઉન લાગુ કરવાનો નથી. અમારો પ્લાન તો વધુમાં વધુ લોકોનું જિંદગી સરળ થાય, બિઝનેસ સરળ થાય તેના પર રહેશે. અને તે જ વાત મુજબ હવે અનલોક 2 માં જે નવા દિશા નિર્દેશો આવ્યા છે તે મુજબ લાગી રહ્યું છે કે સરકારે થોડી રાહત જરૂર આપી છે, પરંતુ લોકોને જે અપેક્ષાઓ હતી તે મુજબની રાહત નથી. એટલે સૌથી મોટા સમાચાર મેં તમને કહ્યું તો ફરીથી એ જ કે જે કર્ફ્યુ છે 9 ના બદલે રાત્રે 10 વાગે શરૂ થશે. પરેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. કર્ફ્યુનો સમય હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા વિશાલ મહેતા જોડાયા છે. વિશાલ, અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. માર્ગદર્શિકામાં શું જાહેરાત છે? ચોક્કસથી જિજ્ઞાસા, જેવી રીતે અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર કરી છે, લોકોને ખૂબ જ અપેક્ષા હતી કે જેમ અનલોક 1 ની અંદર ઘણી બધી છૂટછાટ આપવામાં આવી હતી, જે કન્ટેનમેન્ટ એરિયા હતા અને માઇક્રો કન્ટેનમેન્ટ કરવામાં આવ્યા હતા, સમયની અંદર ફેરફાર કરવામાં આવ્યો હતો, જે લોકડાઉન છે તેની અંદર કર્ફ્યુના ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને છૂટ આપવામાં આવી હતી. લોકોને લાગતું હતું કે અનલોક 2 ની અંદર ક્યાંક ને ક્યાંક કર્ફ્યુમાં પૂરેપૂરી અથવા તો સામાન્ય કર્ફ્યુ રાખવામાં આવશે, એટલે કે 2 થી 3 કલાકનો ગાળો રાખવામાં આવશે અને બાકી છૂટછાટ આપવામાં આવશે. પરંતુ જે રીતે ગુજરાત સરકાર દ્વારા અનલોક 2 ની જાહેરાત કરવામાં આવી છે તેની અંદર જે 9 થી સવારે 6 નો ટાઈમ હતો તે હવે જુલાઈ મહિનાની 1 તારીખથી રાત્રે 10 થી સવારના 5 સુધીનો રહેશે. એટલે કે જે રીતે અત્યારે હાલમાં જે સમય છે તેની અંદર નહીવત ફેરફાર કરવામાં આવ્યો છે. ટાઈમલાઈનની અંદર સામાન્ય ફેરફાર કરી અને અનલોક 2 પણ એ જ પ્રમાણે ચાલુ રાખવામાં આવ્યું છે. જનતાને ક્યાંક ને ક્યાંક છૂટછાટની અંદર કોઈ મોટી રાહત મળી નથી. સાથે જ ક્યાંક અપેક્ષા હતી કે સિનેમાગૃહ, જીમ, મોલ વગેરે ધીરે ધીરે ખોલવામાં આવશે, પરંતુ અનલોક 2 ની અંદર જે રીતે અત્યારે હાલમાં ગુજરાતની અને ભારતની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈ અને જનજીવનને અને ખાસ કરીને જનતાના જીવને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર વિચારી રહી છે. એટલે અત્યારે જે અલગ અલગ રાજ્યોની અંદર જે નિર્ણયો લેવાઈ ગયા છે, જેમ કે મહારાષ્ટ્રે નિર્ણય લીધો છે, ઝારખંડે નિર્ણય લીધો છે, તેમ ગુજરાત સરકારે પણ હવે અનલોક 2 બાબતે નિર્ણય લીધો છે કે 1 જુલાઈથી 31 જુલાઈ સુધી કોઈ પણ વધારે છૂટછાટ આપવામાં નહીં આવે, ધાર્મિક સ્થળો પણ ખુલ્લા કરવામાં નહીં આવે. એટલે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને સ્પષ્ટ થઈ રહ્યું છે કે અનલોક 2 ની અંદર માત્ર ટાઈમલાઈનની અંદર સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે, નહીં કે કોઈ મોટી છૂટછાટ કે જેના કારણે જનતાને ક્યાંય રાહત થાય, પરંતુ ખાસ લોકોના જીવની ઉપર અને લોકોનું જનજીવન સામાન્ય બને, લોકોને જે કોરોનાની મહામારીમાંથી બહાર કાઢવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે તેની અંદર ખાસ ફોકસ સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જિજ્ઞાસા. બિલકુલ વિશાલ, આપ જોડાયેલા રહેશો. રાજકોટથી પણ સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ, અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર થઈ ચૂકી છે, પરંતુ જે પ્રકારે રાહતની અપેક્ષાઓ હતી એ પ્રમાણે નવું નથી કંઈ જ. અનલોક 2 માં માત્ર કર્ફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે 1 કલાકનો. ધ્રુવ સાથે સંપર્ક કપાયો છે. વિશાલ, આપની પાસે આવું છું. પહેલા અનલોક 1 માં જે સાંજે 7 વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રાખવાની પરમિશન હતી, હવે જ્યારે 10 વાગ્યાથી કર્ફ્યુનો સમય શરૂ થવાનો છે તો કેટલા વાગ્યા સુધી વેપારો દુકાન ખુલ્લી રાખી શકશે વેપારી? જિજ્ઞાસા, ચોક્કસથી જે રીતે 10 વાગ્યા સુધીની ટાઈમલાઈન છે, એટલે હવે કદાચ જે દુકાનો ખુલ્લી રાખવાની વાત છે તેની અંદર કદાચ 1-2 કલાકની છૂટ વધારે મળશે. આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ કે જે રીતે અનલોક 1 અને અનલોક 2 ની જે ક્રિયા છે તેને લઈને તેમની શું અપેક્ષા હતી અને તેમનું શું કહેવું છે. હા, શું નામ છે આપનું? સમીરભાઈ ત્રિવેદી.
સમીરભાઈ, જે રીતે અનલોક 2 જાહેર થવાનું છે 1 જુલાઈથી લાગુ પડશે, તેની અંદર ખાસ રાહત નથી મળી. 9 થી 6 નો જે કર્ફ્યુનો ટાઈમ હતો તેને 10 થી 5 નો કરવામાં આવશે, 1 કલાકનો ફેરફાર કરવામાં આવશે. અપેક્ષા કેટલી હતી આપને? અપેક્ષા તો ઘણી બધી હતી, પણ જે 1 કલાકનો ટાઈમ વધારે આપ્યો છે તો જે નોકરી કરતા લોકો માટે બી એમનો ટાઈમ ઘરે જવાનો બી એમને રાહત મળી છે. ક્યારેક એવું જ બનતું હતું કે 9 વાગ્યાનો લોકડાઉન જ્યારે ચાલુ થઈ જતું હતું તો એ દરમિયાન ઘરે જતા ઘણી બધી તકલીફ પડતી હતી. તો અત્યારે 1 કલાક જો વધાર્યો છે તો એના માટે સારું જ છે. જે નોકરિયાત વર્ગ છે એમના માટે બહુ સારી વસ્તુ છે. જી, મોલ અને જે બાકી જે વસ્તુ છે તે બધી બંધ રાખવામાં આવી છે, હજી સુધી ખોલવાના નથી. અપેક્ષાઓ છે હતી લોકોની કે મૂવી મલ્ટીપ્લેક્સ ખુલી જશે, પણ ક્યાંક ને ક્યાંક હજી સુધી સરકારે ખોલ્યું નથી. મેટ્રો ટ્રેન બંધ રાખી છે, શું કહેશો? ખાસ કરીને તો પહેલા એમાં એ વસ્તુ કહેવા માંગીશ કે જીમ એક એવી વસ્તુ છે કે તે દરેકને સવારે અત્યારે લોકડાઉન દરમિયાન બી જો ખુલ્લું રહ્યું હોત તો પબ્લિકને એમ કે સારી એવું અત્યારે એમને ટાઈમ બી એમનો સારો એવું મળી જાત. અને અત્યારે મેટ્રોમાં બી એ જ વિષય સંક્રમણ ના કારણે અત્યારે સરકાર હવે જોઈએ શું પગલાં લે છે આગળ. આપનું શું કેવું છે? જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ છે, ક્યાંક ને ક્યાંક મોલ, મલ્ટીપ્લેક્સ, મેટ્રો બંધ રાખવામાં આવ્યા છે, યોગ્ય નિર્ણય છે સરકારનો? અને અત્યારે હાલની જે કોવિડની પરિસ્થિતિ છે ગુજરાતની અંદર અને દેશમાં, નિર્ણય કેવો સરકારનો? અને અત્યારે હાલ ટાઈમલાઈન છે એ યોગ્ય છે? ટાઈમલાઈન તો યોગ્ય છે, પણ થોડો સમય વધારે હોત તો થોડું સારું થાત. અને સરકારે જે નિર્ણય લીધો તે ખૂબ સરસ નિર્ણય છે, પણ થોડી છૂટછાટ વધારે આપી હોત, જેમ કે મોલ કે સિનેમાઘર એ બધું ખુલ્લું મૂક્યું હોત તો લોકોને, પબ્લિકને મનોરંજન માટે ખૂબ સારું રહેત. ક્યાંક દહેશત પણ છે કે જો મોલ, મલ્ટીપ્લેક્સ ખોલશે, મેટ્રો ટ્રેન ચાલુ કરશે તો સંક્રમણ વધશે, કારણ કે લોકોનો ઘસારો ત્યાં વધારે હોય છે. એ વાત સાચી છે કે એમને સરકારે બધું જોઈને જ નિર્ણય લીધો હશે, અને જો થોડું ખુલ્લું મૂક્યું હોત તો સંક્રમણ થાત, અને જો બંધ રાખી છે તો ખૂબ સારું છે. તો જિજ્ઞાસા, ક્યાંક ને ક્યાંક જનતાનું પણ કહેવું છે કે અત્યારે હાલમાં જે રીતે પરિસ્થિતિ છે ભારતની અંદર, ગુજરાતની અંદર કોરોના વાયરસને લઈને, સંક્રમણની સ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર ચિંતિત છે, લોકોના જીવને લઈને, અને એટલે જનજીવન સામાન્ય થાય તે માટે જ જુલાઈ મહિનાની અંદર પણ ખાસ છૂટછાટ નથી આપવામાં આવી. તે મહિનામાં પણ ખાસ કરીને જો લોકો ક્યાંક ને ક્યાંક કોરોનાના સંક્રમણમાં ન આવે તો જે આંકડો છે, જે રેશિયો છે એને ઘટાડી શકાય અને લોકોના જીવ બચાવી શકાય, તે જ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર અને રાજ્ય સરકારનો ઉદ્દેશ છે. અને એટલા માટે જ લોકડાઉન 2 કે જે અનલોક 2 કે જે 1 જુલાઈથી જાહેર થવાનું છે તેની અંદર માત્ર નહીવત છૂટછાટ આપવામાં આવી છે કે જે કર્ફ્યુનો ટાઈમ રાત્રે 9 થી સવારે 6 નો હતો તેને હવે 10 થી સવારે 5 સુધીનો કરવામાં આવશે. અને જે રીતે મોલ, મલ્ટીપ્લેક્સ, મેટ્રો ટ્રેન વગેરે ચાલુ કરવાની જે અપેક્ષાઓ હતી જનતાની, તે ક્યાંક ને ક્યાંક અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે, કારણ કે જનતાના સ્વાસ્થ્યને લઈને હજી પણ સરકાર ચિંતા કરી છે કે જ્યાં સુધી કોરોના નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી આ તમામ જે પબ્લિક પ્લેસ છે તે ખુલે તેવી શક્યતાઓ ખૂબ જ નહીવત લાગી રહી છે. બિલકુલ વિશાલ, જોડાયેલા રહેશું. ધ્રુવ જોડાઈ ચૂક્યા છે રાજકોટથી. ધ્રુવ, અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર થઈ ચૂકી છે, શું અપેક્ષાઓ લોકોની હતી અને શું પ્રતિક્રિયાઓ આવી રહી છે? જી જિજ્ઞાસા, જે રીતે વાત કરવામાં આવે, અપેક્ષા તો ઘણી બધી છે સરકાર પાસેથી, પણ સાથે સાથે જોવા જાય તો સરકારે પણ ક્યાંક ને ક્યાંક પોતાનું જે ધર્મ છે એ નિભાવવું પડશે. કહી શકાય કે હાલ અત્યારે અનલોક જ્યારે 2 ની વાત થઈ રહી છે અને સરકારે તેને લાગુ પણ કરી દીધું છે 31 જુલાઈ સુધી. કહી શકાય કે સરકારે જે કર્ફ્યુનું જે સમય છે તે ક્યાંક ને ક્યાંક હવે 10 થી લઈને 5 સુધી કરી દીધું છે, કે હવે કર્ફ્યુનો જે સમય છે તે 10 થી લઈને 5 સુધી રહેશે. લોકોને કહી શકાય કે આંશિક અત્યારે ક્યાંક ને ક્યાંક સંતુષ્ટિ મળી છે, પણ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક જે કોરોનાનો જે કહેર એટલો છે તેને લઈને સરકાર ક્યાંક ને ક્યાંક એ વિચારી રહી છે કે આગામી સમયમાં કઈ રીતે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવું કે જેના કારણે લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન ઉત્પન્ન થાય. કહી શકાય કે લોકો સરકાર સામે અત્યારે જોઈ રહ્યા છે કે સરકાર કોઈ સારો એવો નિર્ણય લે જેના કારણે કોરોનાનું સંક્રમણ પણ અટકી શકે, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ મેન્ટેન થાય અને કહી શકાય કે લોકોના કામ પણ ન અટકે. કેટલાક લોકો છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. ખાસ હું આપને કહેવા માંગીશ કે કઈ રીતે તમે જોવો છો અત્યારે કોરોનાનો સંક્રમણ એક બાજુ જ્યારે છે ત્યારે બીજી બાજુ કઈ રીતની છૂટછાટ તમે માંગો છો સરકાર પાસે? અમે એ રીતની છૂટછાટ માંગીએ છીએ કે રાતના જે આપણે 9 વાગ્યા સુધીનું છે બરોબર, એની જગ્યાએ જો કદાચ 10-11 વાગ્યા સુધીનું હોય તો આપણે શું છે કે કોઈ મધ્યમ વર્ગનો માણસ હોય તે જાજુ બિઝનેસ કરી શકે, અથવા તો જે કાંઈ અવર જવર છે એ અવર જવર થઈ શકે, ને પ્લસમાં કે જે ટ્રાન્સપોર્ટેશન છે બરોબર એ વ્યવસ્થિત રીતે થઈ શકે. શું લાગે છે કે અત્યારે એવી અપેક્ષા હતી કે જીમ છે, મલ્ટીપ્લેક્સીસ છે એ ખુલ્લી થઈ જાય, એ પ્રકારની અપેક્ષા હતી કે શું? હા, એ પ્રકારની અપેક્ષા હતી,
પણ એમાં તો એવું છે કે આજે લોકોનું ડિસિઝન બિલકુલ ધ્રુવ, આભાર. વિશાલ, આપનો પણ આભાર. તો ગાઈડલાઈન 2 અનલોક 2 ને લઈને જાહેર થઈ ચૂકી છે, જે મુજબ વધુ કોઈ રાહત નથી મળી. મલ્ટીપ્લેક્સ, સિનેમાઘરો બધું જ બંધ રહેવાનું છે. જીમ, ગાર્ડન બધું જ બંધ રહેવાનું છે. માત્ર કર્ફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે. તો કર્ફ્યુમાં સરકારે 1 કલાકની રાહત આપી છે. અનલોક 1માં જે 9 થી 5 કર્ફ્યુ હતું તે હવે 10 વાગ્યાથી શરૂ થશે અને સવારે 5 વાગ્યા સુધી રહેશે. એટલે કે કર્ફ્યુના સમયમાં 1 કલાકની રાહત મળી છે લોકોને. હવે રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યુની શરૂઆત થશે, એટલે કે 10 વાગ્યા પછી લોકો ઘરની બહાર નહીં નીકળી શકે. અત્યારે સાંજે 7 કલાકે ધંધા રોજગાર બંધ કરવા પડે છે. અને વધુ વિગતો મેળવીશું સંવાદદાતા પરેશ ચૌહાણ પાસેથી. પરેશ, કર્ફ્યુના સમયમાં 1 કલાકની રાહત મળી છે. કર્ફ્યુમાં જે 1 કલાકની રાહત મળી છે તે તો વાત છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે શું ધંધા રોજગારને પણ 1 કલાક વધુ મળશે? તમે જો અત્યાર સુધીનો જે સિનારીઓ રહ્યો છે તે કંઈક એવો રહ્યો છે કે ધંધા રોજગાર જ્યાં સુધી ખુલ્લા રાખવાની છૂટ હોય છે તે અને કર્ફ્યુ જ્યારથી શરૂ થાય છે તે આ બંને વચ્ચે 2 કલાકનો ગેપ હોય છે. આપણે જ્યારે શરૂઆતની વાત કરીએ તો કર્ફ્યુ જ્યારે સાંજે 6 કલાકે શરૂ થતો હતો ત્યારે ધંધા રોજગારને સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લા રહેવાની છૂટ હતી. ત્યારબાદ હવે જ્યારે અનલોક 1માં કર્ફ્યુ રાત્રે 9 વાગે શરૂ થતો હતો ત્યારે ધંધા રોજગારને 7 કલાક વાગે મતલબ કે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેવાની છૂટ હતી. તો હવે જ્યારે કર્ફ્યુ રાત્રે 10 વાગે શરૂ થશે તો તેનો સીધો મતલબ એવો થયો કે ધંધા રોજગાર પણ રાત્રે 8 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. જો કે હજુ સુધી સરકાર તરફથી સત્તાવાર જાહેરાત નથી થઈ, એટલે કે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. પરંતુ અત્યાર સુધીના જે અનલોક 1ની વાત છે અને અગાઉ પણ જ્યારે કર્ફ્યુ સૌ પ્રથમ જ્યારે નાખવામાં આવ્યો હતો રાત્રે સાંજે 6 વાગે ત્યારની જો અને અત્યાર સુધીની જો પેટર્ન જોઈએ તો કંઈક એ મુજબની જ રહી છે કે 2 કલાકનો ગેપ રહ્યો છે. મેં તમને કહ્યું તેમ કર્ફ્યુ શરૂ થવાનો અને ધંધા રોજગાર બંધ થવાનો. તો આનો સીધો મતલબ એ જ થયો છે કે જ્યારે કર્ફ્યુ રાત્રે 10 વાગે શરૂ થશે તો ધંધા રોજગાર જે કરનારા લોકો છે તેને પણ સાંજે 7 વાગ્યાના બદલે રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેવાની છૂટ હશે. મેં તમને કહ્યું તેમ હજુ સુધી સરકાર તરફથી સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ અત્યાર સુધીની પેટર્ન ઉપરથી આપણે કહી શકીએ એટલે જે ધંધા રોજગાર કરનારા લોકો છે તેને 1 કલાક વધુ મળશે. અને સૌથી મોટી રાહત એ છે કે કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ ઘણા બધા રોજગારો એવા છે જે મોટાભાગે તેની ગ્રાહકી છે જે મોટાભાગે સાંજે 5-6 વાગ્યા પછી નીકળતી હોય, પછી તે ખાણીપીણીની વાત હોય કે પછી કપડાની દુકાન હોય કે અન્ય કોઈ પણ દુકાનો. તો આ તમામ લોકોને જો કદાચ આ મુજબ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેવાની છૂટ રહેશે તો 1 કલાક પણ ઘણી બધી કહેવાય. કારણ કે મેં તમને કહ્યું તેમ મોટાભાગનો જે ધંધા રોજગાર છે સાંજે શરૂ થતો હોય છે તો 1 કલાક વધુ મળશે તો લોકોને મોટી રાહત થશે. અને અત્યાર સુધીમાં જે ચોપટ થઈ ગયેલા ધંધા રોજગાર છે તેને થોડું બૂસ્ટઅપ જરૂર મળશે. એટલે હજુ સુધી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે, પરંતુ એવી પૂરેપૂરી શક્યતા છે કે ધંધા રોજગાર કરનારા અન્ય તમામ ઉદ્યોગો છે તેને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેવાની જે છે તે મંજૂરી મળી શકે છે. જિજ્ઞાસા. બિલકુલ પરેશ, આવતીકાલે અનલોક 1નો અંતિમ દિવસ છે અને હજુ એ સત્તાવાર જાહેરાત નથી થઈ, એટલે રાજ્ય સરકાર તરફથી પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી શકે છે આવતીકાલે. આ કેન્દ્રની ગાઈડલાઈન આવી ચૂકી છે. જી બિલકુલ. અત્યાર સુધીની પેટર્ન કંઈક એવી છે કે જે કેન્દ્ર સરકાર કોઈ ગાઈડલાઈન જ્યારે જાહેર કરે છે ત્યારે રાજ્ય સરકાર એમાં થોડાક સુધારા વધારો પણ કરે છે. તો કદાચ એવું પણ બની શકે કે રાજ્ય સરકાર પોતાની રીતે કેટલાક ધંધા રોજગાર છે તેને છૂટ આપી શકે છે, કેટલીક છૂટછાટો પણ મળી શકે છે. તો આવતીકાલે એવી પણ એક વાત સામે આવી છે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સરકારની એક બેઠક છે આવતીકાલે ગાંધીનગરમાં. એ બેઠકમાં કદાચ અનલોક 2 છે તે કેવું રાખવું, તેની જે ગાઈડલાઈન છે કેવી બનાવી, કેવી છૂટછાટો આપવી, તે તમામ બાબતોની ચર્ચા આવતીકાલે થઈ શકે છે. એટલે કદાચ આવતીકાલે સાંજ સુધીમાં એ પણ નક્કી થઈ જશે કે ગુજરાતમાં જે છે અનલોક 2 કેવું હશે, અનલોક 2 ને કેવી છૂટછાટો મળશે સરકારને, ખાસ કરીને ગુજરાતમાં કેવી મળશે, ધંધા રોજગાર ચલાવનારા છે તેને કેવી મળશે. તો એ કાલ પૂરતો મતલબ કે કાલે આપણે સાંજ સુધીમાંનો જવાબ ચોક્કસ મળી જશે. પરંતુ અત્યાર સુધીનો સૌથી મોટો જે છે સમાચાર એ જ છે કે કર્ફ્યુ 10 વાગે શરૂ થશે અને જો આમાં કોઈ સુધારો વધારો ના થયો તો ધંધા રોજગારને પણ 1 કલાક વધુ મળશે. એટલે કે રાત્રે 8 વાગ્યા સુધી ધંધા રોજગાર જે કરનારા છે તેને પણ 1 કલાક વધુ મળી શકે છે અને રાત્રે 8 વાગ્યા સુધી ધંધા રોજગાર કરવાની છૂટ મળી શકે છે. જિજ્ઞાસા. બિલકુલ પરેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો અનલોક 2 ને લઈને ગાઈડલાઈન જાહેર થઈ ચૂકી છે. રાત્રે 10 વાગે કર્ફ્યુની શરૂઆત થશે અને સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. જો કે ધંધા રોજગાર કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે તેની સત્તાવાર જાહેરાત બાકી છે. આ પહેલા અનલોક 1માં સાંજે 7 વાગ્યા સુધી ધંધા વેપાર ચાલુ રાખવાની મંજૂરી મળેલી છે. જો કે
અનલોક 2માં જ્યારે કર્ફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે ત્યારે ચોક્કસથી વેપારીઓને પણ રાહત મળી શકે છે. વધુ એકાદ કલાકનો સમય તેમને ધંધા રોજગાર ચાલુ રાખવાનો મળી શકે છે. જોકે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. રાજ્ય સરકાર તરફથી આવતીકાલે પણ માર્ગદર્શિકા રાજ્યમાં કેવી હશે હવે અનલોક 2ને લઈને તેની પણ જાહેરાત થઈ શકે છે. જોકે ધંધા રોજગારને જે પ્રકારે કર્ફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે તેને લઈને 1 કલાક વધુ સમય આપવામાં આવી શકે છે ખુલ્લા રાખવા માટે. હવે કર્ફ્યુ 10 કલાકે શરૂ થશે અને સવારે 5 વાગે પૂરું થશે, એટલે કે 10 વાગ્યા બાદ લોકો ઘરની બહાર નહીં નીકળી શકે. રાત્રે 7ના બદલે 8 કલાક સુધી ધંધા રોજગારની છૂટ આપવામાં આવી છે. જોકે સરકાર તરફથી હજુ સત્તાવાર જાહેરાત બાકી છે. કર્ફ્યુનો સમય આ વખતે અનલોક 2માં ઘટાડવામાં આવ્યો છે. પહેલા અનલોક 1માં જે 9 વાગે કર્ફ્યુની શરૂઆત થતી હતી તે હવે 10 વાગે થશે. કર્ફ્યુમાં સરકારે 1 કલાકની રાહત આપી છે. 10 વાગે કર્ફ્યુની શરૂઆત થશે અને સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. જો કે બીજી વધુ જે આશા અપેક્ષાઓ હતી તેમાં કોઈ રાહત અનલોક 2માં હાલમાં તો નથી જણાઈ રહી કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે, કારણ કે સિનેમાઘરો, જીમ, આ તમામ વસ્તુઓ ખુલવાની ક્યાંક અપેક્ષાઓ અનલોક 2 દરમિયાન સેવવામાં આવી રહી હતી. તે તમામ વસ્તુઓ નહીં ખુલે, એટલે કે અનલોક 2માં આમાં કોઈ પણ પ્રકારની રાહત નથી આપવામાં આવી. શાળા કોલેજો પણ અનલોક 2 દરમિયાન નહીં ખુલે. કેસો સતત વધી રહ્યા છે અને તેને જ ધ્યાનમાં રાખતા અનલોક 2 અને જે અત્યારે રાહત છે એ જ પ્રકારની રાહત, માત્ર સમય કર્ફ્યુનો ઘટાડવામાં આવ્યો છે. 1-2 કલાક વધુ રાહત વેપારીઓને રહેશે. બાકી વધુ કોઈ રાહત નથી આપવામાં આવી. અનલોક 2માં કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે કર્ફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે. રાત્રે 10 કલાકથી કર્ફ્યુની શરૂઆત થશે. જે અનલોક 1માં રાત્રે 9 વાગે કર્ફ્યુની શરૂઆત થતી હતી તે અનલોક 2 દરમિયાન 10 વાગે શરૂઆત થશે. અનલોક 1માં જે વેપાર ધંધા રાત્રે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની મંજૂરી હતી તેમાં સમય મર્યાદા વધારવામાં આવી શકે છે. 1 કલાકનો સમય કદાચ વધારવામાં આવી શકે છે, પરંતુ તેની પણ સત્તાવાર જાહેરાત બાકી છે. આવતીકાલે અનલોક 1નો અંતિમ દિવસ છે ત્યારે રાજ્ય સરકાર તરફથી માર્ગદર્શિકા બહાર પડી શકે છે. વધુ એક મહત્વના સમાચારની વાત કરીશું. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે નવા 626 જેટલા કેસ નોંધાયા છે. કુલ કેસનો આંકડો 32,000ને વટાવી ચૂક્યો છે. અમદાવાદની સ્થિતિની વાત કરીએ તો આજે નવા 236 કેસ નોંધાયા છે. સુરતમાં આજે નવા 206 કેસ નોંધાયા છે. તો વડોદરામાં પણ આજે નવા 50 જેટલા કેસ સામે આવ્યા છે. પાટણમાં 20, રાજકોટમાં 13 અને આણંદમાં પણ નવા 11 કેસ આજે નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસની આ વિગતો. મહેસાણા અને અમરેલીમાં નવા 10-10 કેસ સામે આવ્યા છે. તો સુરેન્દ્રનગરમાં 9 કેસ નોંધાયા છે. રાજ્યની ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે શરૂ કરી છે રણનીતિ. જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મળેલી ભાજપની કોર કમિટીની બેઠકમાં દરેક બેઠક માટે 2 હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. તમામ બેઠકો માટે સરકારમાંથી 1 મંત્રી અને સંગઠનમાંથી 1 હોદ્દેદાર એમ બેઠક દીઠ 2 ઇન્ચાર્જની નિમણૂક કરાઈ છે. તો પેટા ચૂંટણીઓ અંગેની વ્યવસ્થા અને પૂર્વ તૈયારી અંગેનું પ્રદેશ સ્તરેથી સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી કરશે. ગઢડા બેઠકની જવાબદારી કુંવરજી બાવળિયા અને ગોરધન ઝડફિયાને, કરજણની પ્રદીપસિંહ જાડેજા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટને, ધારી માટે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધનસુખ ભંડેરી, અબડાસા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસી પટેલ, લીંબડી માટે આરસી ફળદુ અને નીતિન ભારદ્વાજને જવાબદારી સોંપાઈ છે. તો ડાંગ માટે ગણપત વસાવા અને પૂર્ણેશ મોદી, કપરાડામાં ઈશ્વરસિંહ પટેલ અને ભરતસિંહ પરમાર અને મોરબીની જવાબદારી સૌરભ પટેલ અને આઈ.કે. જાડેજાને સોંપાઈ છે. એક સરકારમાંથી મંત્રીશ્રી અને એક સંગઠનમાંથી એમ કરીને દરેક વિધાનસભામાં 2 લોકોને ઇન્ચાર્જ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે અને 8 વિધાનસભાની વ્યવસ્થા અને પૂર્વ તૈયારી અંગેનું સંકલન એ પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને પૂર્વ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી એ કરશે. જીટીયુ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી અને જીટીયુની પરીક્ષા પાછી ઠેલવવાની માંગ કરી.
આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય દિવસોથી એનએસયુઆઈ આ અંગે વિરોધ કરી રહ્યું છે, ત્યારે હવે રાજ્યના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી પરીક્ષા પાછી ઠેલવવા માંગ કરી છે. અમે આશા રાખીએ કે મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રી લાખો વિદ્યાર્થીઓનું હિત જોઈ અને આ બાબતે તાત્કાલિક ચર્ચા કરવા માટે સમય આપે અને સાથે સાથે આમાં સંવેદનશીલતા દાખવી અને તાત્કાલિક કાર્યવાહી કરે. જીટીયુના સત્તાધીશોને ચર્ચા માટે બોલાવે અને મમત છોડીને વિદ્યાર્થીઓનું હિત અને એનું જીવના પર જે જોખમ છે એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આ નિર્ણય લે, પરીક્ષા મોકૂફ રાખવામાં આવે. કોરોનાના કહેર વચ્ચે પણ જીટીયુ મનમાની કરીને પરીક્ષા લેવા માટેની જીદ પર ચડ્યું હોવાના આરોપ લાગ્યા છે, ત્યારે એનએસયુઆઈ દ્વારા આ મામલે આંદોલન તેજ બનાવી દેવાયું છે અને પરીક્ષા રદ કરવા રજૂઆત કરવામાં આવી છે. જીટીયુના કુલપતિના નિવાસસ્થાને હલ્લાબોલ કરવામાં આવ્યો, કુલપતિના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો, પોલીસે વિરોધકર્તાઓની અટકાયત કરી છે. અમદાવાદના જમાલપુર એપીએમસી માર્કેટના વેપારીઓના વિરોધ વચ્ચે કમિશનરે 15 જુલાઈ સુધી માર્કેટ બંધ રાખવાનો આદેશ કર્યો છે. જણાવી દઈએ કે વેપારીઓએ માર્કેટની તમામ દુકાનો એકસાથે ખુલ્લી રાખવા મંજૂરી માંગી હતી, પરંતુ તંત્રએ 240 દુકાનોમાંથી એક દિવસે 53 દુકાનો ખોલવાની જ મંજૂરી આપી હતી. એક દિવસે માત્ર 33% બજાર ખુલ્લી રાખવાના નિર્ણય સામે વેપારીઓ વિરોધ કરી રહ્યા હતા. સવારે જ એક દિવસ માટે દુકાનો બંધ રાખી વેપારીઓ હડતાળ પર ઉતર્યા હતા. હડતાળ પૂરી થાય તે પહેલા જ કમિશનરે 15 જુલાઈ સુધી બંધના આદેશ આપી દીધા. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં વિરોધ દરમિયાન અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી, તો બીજી બાજુ વડોદરામાં રેલી યોજી વિરોધ નોંધાવાયો. રાજકોટમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાયકલ ચલાવી અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તો આ જ પ્રમાણે સુરતમાં પણ ઘોડાગાડી પર જામનગરમાં કાર ખેંચી વિરોધ નોંધાવાયો. વધુ એક મહત્વના સમાચારની વાત કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સંબોધન કરવાના છે. સાંજે 4 વાગે વડાપ્રધાન મોદી આવતીકાલે સંબોધન કરશે. દેશની જનતાને ફરી એકવાર વડાપ્રધાન મોદી સંબોધન કરશે. સાંજે 4 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને સંબોધન કરવાના છે. આપને જણાવી દઈએ કે અનલોક 1નો આવતીકાલે અંતિમ દિવસ છે અને વડાપ્રધાન મોદી આવતીકાલે સાંજે 4 વાગે સંબોધન કરશે. તો મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.